સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓની ગેરકાયદેસર ચાલતી ખાણોમાં મોતનો સિલસિલો અટકતો નથી। આ પ્રથમ ઘટના નથી। મહત્વના સમાચાર મળી રહ્યા છે કે આજે જે ખાણને ગેરકાયદેસર હોય બંધ કરી દેવામાં આવી હતી તે ખાણ ફરી શરૂ થતાં તેમાં મૃત્યુ થયા છે શ્રમિકોના। આ પ્રથમ ઘટના નથી। આપણે વિગતવાર ચર્ચા કરીએ કે શા માટે આ કારસ્તાન ચાલી રહ્યું છે ને કઈ રીતે માફિયાઓ પાર પાડે છે સમગ્ર ઓપરેશનને। નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા। નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તાજેતરમાં સુરેન્દ્રનગરના ખંપાળિયા વિસ્તારમાં એક ઘટના ઘટે છે જે ગેરકાયદેસર ચાલતી કોલસાની ખાણમાં શ્રમિકો મૃત્યુ પામે છે તેનો મામલો સામે આવે છે। આ શ્રમિકો ખાણની અંદર ભૂસ્ખલન થતાં તેઓ દટાઈ જાય છે અને દટાઈને 3 શ્રમિકોના મોત થાય છે। મામલો રફેદફે કરવા માટે પૂરતા પ્રયાસ થાય છે, પરંતુ પત્રકારોની સજાગતા, સામાજિક કાર્યકર્તાઓની સજાગતાના પરિણામે પોલીસે મને કમને આ ગુનો દાખલ કરવો પડ્યો હતો અને આખરે દાહોદના જે શ્રમિકોના મૃત્યુ થયા હતા ત્યાં જઈ પોલીસે નિવેદન નોંધી અને આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી છે। આ મામલામાં એક મૃતકના પરિવારનું એવું પણ કહેવું છે કે તેમના પરિવારના સભ્યનું મોત ભેંસ પડવાના કારણે થયું, અકસ્માતે થયું। તેઓ સુરેન્દ્રનગરના સ્થાનિક રહેવાસી છે તે પ્રકારની માહિતી છે, માટે 4 મોતના બદલે 3 મોતના મામલે કાર્યવાહી તો થઈ। ત્યારે આજે ફરીથી મૂડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા દેવપરા ગામમાં ગેરકાયદેસર ખનનની કામગીરી દરમિયાન એક સાથે 3 શ્રમિકોના મૃત્યુ થયા છે। 3 શ્રમિકોના મૃત્યુ કઈ રીતે થયા? ગેરકાયદેસર ચાલી રહેલા ખનનને અટકાવવા માટે સુરેન્દ્રનગરના ખનિજ વિભાગ અને કલેક્ટર તંત્ર દ્વારા સાથે મળી ગેરકાયદેસર રીતે ચાલી રહેલા ખનનના ખાડાઓને બૂરવાની પ્રક્રિયા ચાલે છે। આ બૂરી દીધેલા ખાડા દેવપરામાં જે બંધ કરી દેવામાં આવેલા ખાડા હતા તેને ખોદી અને ફરી શરૂ કરી દીધા ખનિજ માફિયાઓએ। દેવપરામાં જ્યારે આ ફરી ખાડો શરૂ કરવામાં આવ્યો અને ગેરકાયદેસર ખનન કરવામાં આવી રહ્યું હતું દરમિયાન હાલ પ્રાથમિક વિગતો જે અમને મળી રહી છે તે પ્રમાણે ગુંગળામણના કારણે 3 શ્રમિકો મોતને ભેટ્યા। મૂળ રાજસ્થાનના વતની આ શ્રમિકો છે તેવું કહેવાય છે। સત્તાવાર માહિતી પ્રમાણે 3 શ્રમિકોના મોતની પુષ્ટિ થઈ ચૂકી છે। કહેવાતું હતું કે એક શ્રમિકનું મોત છે, બાકીના શ્રમિકોને સારવારમાં ખસેડાયા છે, પરંતુ 3 શ્રમિકોના મોતની સત્તાવાર માહિતી નવજીવન પાસે આવી છે। હવે આ ઓપરેશનને માફિયાઓ કેમ પાર પાડે છે? ખનિજ માફિયાઓ સુરેન્દ્રનગરને વર્ષોથી કોરી ખાઈ રહ્યા છે, ખોદી ખાઈ રહ્યા છે અને તેનું પરિણામ છે મુખ્ય ભ્રષ્ટાચાર। આ ભ્રષ્ટાચારના પરિણામે ખનિજ માફિયાઓ હવે બેફામ બની ગયા છે। તેમને નથી સરકારનો ડર, નથી પોલીસનો ડર કે નથી ખનિજ વિભાગનો ડર। ખનિજ વિભાગ જે ખાડા બંધ કરે તેને ફરી શરૂ કરવાની હિંમત ક્યારે ખનિજ માફિયાઓ કરી શકતા હશે તમે વિચારી લો। ખનિજ માફિયાઓની એમો એવી હોય છે કે તેઓ પરપ્રાંતીય શ્રમિકોને લાવી અને ખાડામાં ઉતારી અને ગેરકાયદેસર ખનન કરાવે છે અને બાદમાં જો તેમના મૃત્યુ થાય તો મામલાને રફેદફે કરવા માટે તેમના વતનમાં તેમને ધમકાવી, ડરાવી અને થોડા પૈસા આપી વતનમાં મૃતદેહને ટ્રાન્સફર કરી દેવાય છે। ખંપાળિયામાં જે મોત થયા તે મામલે પોલીસે ગુનો નોંધ્યો। તેમાં આ મૃતદેહને એટલે કે જે પુરાવા છે અને મૃતદેહોને ટ્રાન્સફર કરવાની કામગીરી થઈ છે, તેમાં પણ એમ્બ્યુલન્સ ચાલક અને એમ્બ્યુલન્સના માલિકને આરોપી બનાવવા પડે તેમને આ કામ પણ કર્યું છે। સાથે જ આ લોકોની એમો એવી પણ હોય છે ખનિજ માફિયાઓની કે તેઓ આ મોતના આંકડા બહાર ના આવે ને મોતના વાતને દબાવી દેવાય તેના માટે તે વિભાગોને પણ નૈવેદ્ય પહોંચાડી દે છે તેવા આક્ષેપો સ્થાનિકો કરે છે। તાજેતરમાં સુરેન્દ્રનગરના સામાજિક કાર્યકર્તા અને પત્રકારો દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું કલેક્ટર કચેરીની બહાર 3 દિવસ સુધી અને તેના પરિણામે કામગીરી થઈ રહી છે તેવું સ્થાનિકોનું માનવાનું હતું, પરંતુ ફરીથી મૂડીના દેવપરા ગામની આ ઘટના સૂચવે છે કે સુરેન્દ્રનગરના ખનિજ માફિયાઓને હવે કોઈના બાપનો ડર રહ્યો નથી। અગાઉ પણ હું તમને બતાવી ચૂક્યો છું કે ખનિજ માફિયાઓના સમર્થનમાં નેતાઓ આવે છે અને આ નેતાઓ કોંગ્રેસ અને ભાજપના નેતાઓ છે અને આ નેતાઓ બેઠક કરે છે ખનિજ માફિયાઓની કે ખનિજ માફિયાઓના ચાલતા ગેરકાયદેસર ખાડા તંત્ર બૂરે છે, એના માટે અમે રજૂઆત કરશું। અને ભાજપના નેતા તો એવું પણ કહે છે કે અમે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરવા રાજકોટ ગયા હતા, પરંતુ તેમણે જવાબ ન આપ્યો। અમે તેમની સાથે ફરીથી ચર્ચા કરીશું। તો વિચારી લો, ખનિજ માફિયાઓને બેફામ બનવાનો, ધરતી માતાને લૂંટવાનો આ પરવાનો કોણ આપે છે? કઈ રીતે આ ભ્રષ્ટાચારનો બોરિંગ ભરડો લઈ ગયો છે સુરેન્દ્રનગરને અને સુરેન્દ્રનગર કેટલી કપરી પરિસ્થિતિમાં મુકાઈ ગયું છે? વળી કપરી તો ઠીક, આતંકીઓ માટે જાણે સરળતા થઈ શકે તે પ્રકારે જિલેટિન સ્ટીકનો એટલે કે વિસ્ફોટકોનો જથ્થો પણ
સાયલા વિસ્તારમાંથી ઝડપાયો અને એક વખત નહીં 2 વખત. અને ત્યાં પણ ઘટના કંઈક એવી જ હતી જે ખાણ પર રેડ પડે છે, 2.5 અબજ જેટલો દંડ થાય છે અને જિલેટિન નામના વિસ્ફોટકો પકડાય છે, ત્યાંથી ફરી 2.5 ટન જેટલો વિસ્ફોટક પકડાય છે. શું કરતી હોય છે આ પોલીસ, શું કરે છે ખનિજ વિભાગ, શું કરે છે આ સરકાર, શું કરે છે ત્યાંના સ્થાનિક નેતાઓ, ધારાસભ્ય અને સાંસદો? સવાલ થાય છે કે આ દલાલી ખાઈ રહ્યા છે કે પછી બીજું કંઈ? ખનિજ માફિયાઓનો ડર હોય તો તમે પણ નેતાઓ પોલીસના શરણે થઈ જાઓ અને કહી દો કે અમને ડર છે પણ અમારી ધરતી માતાને બચાવી લો, અમે નથી બોલી શકતા. પરંતુ આ રીતે તમે ખનિજ માફિયાઓની બેઠકોમાં સામેલ ન થાઓ. ખનિજ માફિયાઓના બેફામ હોવાનો આ ફરી નવો કિસ્સો છે. 3 શ્રમિકોના મોત થયા છે, પરિવારના માળા વિખાયા છે અને હવે પોલીસ કામગીરી કરવા જઈ રહી છે તેવા સમાચાર અમને સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ રહ્યા છે. જોઈએ ખનિજ ખાણ કોણ ખોદી રહ્યું હતું, ખનિજ વિભાગના કોઈ અધિકારીઓ સાથે સંકળાયેલા હતા કે કેમ, ભ્રષ્ટાચારની તપાસ થાય છે કે કેમ, મહત્વની તપાસ ભ્રષ્ટાચારની છે કે આમાં કોઈને હપ્તો આપવામાં આવતો હતો કે કેમ? અન્યથા આટલી મોટી હિંમત ખનિજ માફિયા કરે કઈ રીતે એ પણ સવાલ છે. કોયડો ઉકેલ છે કે નહીં પોલીસ તે પણ જોવું રહ્યું. અને હવે તો એસીબીએ પણ આ બાજુ ધ્યાન દેવું પડશે સુરેન્દ્રનગરમાં, કારણ કે માત્ર પોલીસની કે ખનિજ વિભાગની આ વાત નથી, દરેક તંત્રને લગતા આમાં પ્રશ્નો છે અને છતાં પણ તંત્ર ઊંઘતું છે. આ જ પ્રકારના સમાચાર, અહેવાલ, વિગતવાર વિશ્લેષણ સાથે હું આપણા સમક્ષ આવતો રહીશ નવજીવન ન્યૂઝ સાથે. તમે જોડાયેલા રહેજો. આ ચેનલને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.